નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી આપણે ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 22 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં એડ્રીનાલિન ગ્રંથિની ચર્ચા કરી હતી. આપણે જે આખી મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિનો લિસ્ટ બનાવ્યું છે, એટલે કે પી હા પી, થા પે થા, પછી તો કે આપણા આ પેટના ભાગમાં આવેલી ગ્રંથિઓ, જેમાં સ્વા એડ્રી, તો સ્વા એટલે સ્વાદુપિંડ અને એડ્રી એટલે એડ્રીનાલિન, એમાંનું આપણે એડ્રીનાલિન ગ્રંથિનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે એમાંની એક સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સ્વાદુપિંડની જે ગ્રંથિ છે એ ગ્રંથિનું પહેલા તો લોકેશન ક્યાં આવેલું છે, કઈ જગ્યા ઉપર આપણા શરીરમાં આવેલી છે. તો તમે બધાય જાણો છો એમ કે આપણું જે નાના આંતરડાનો ભાગ છે, જેને આપણે આવો પક્વાશય કહીએ છીએ, જે આવો યુ શેપ બનાવે છે, આગળ જતા પછી આખું ગૂંચળામય છે, તો આજે એનો પાશ બને છે, આજે એનો યુ શેપ તૈયાર થાય છે, ન્યા આ જગ્યા ઉપર એમ કહેવાય કે આમ તો એની પર્ણ જેવી રચના અને કેટલાય બધા કોષીય ખંડ જેવી રચના ધરાવતી આ સ્વાદુપિંડ છે એ આવેલું છે. ક્યાં? તો કે પક્વાશયના પાશની અંદર. બરાબર છે? એક મિનિટ. ઓકે, પક્વાશયના પાશની અંદર જે છે એ સ્વાદુપિંડની રચના છે આવેલી છે. સ્વાદુપિંડ એક જ એવી ગ્રંથિ છે જેને સંપૂર્ણપણે અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી એવી બંને પ્રકારની ગ્રંથિના બિરુદ મળેલું છે. આ એક જ એવી ગ્રંથિ છે જે બંને પ્રકારે કામ કરે છે. એટલે કેવી રીતે તમને સમજાવું તો બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. એનો અર્થ શું? તો કે એના દ્વારા 6 જેટલા ઉત્સેચકો ઉત્પન્ન થાય છે, જે સ્વાદુરસ બનાવે છે અને પક્વાશયની અંદર પાચન ક્રિયામાં મદદ કરે છે, જે આપણે ચેપ્ટર નંબર 16 ની અંદર અભ્યાસ કર્યો. એટલે એને કેવી કહેવાય? તો કે આ અર્થે એને આપણે એમ કહી શકીએ કે આ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. આ સિવાય એ મુખ્ય આમ 3, પણ આમ આપણી ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ પ્રમાણે એ મુખ્ય 2 અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે છે, જેના નામ છે ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કહેવામાં આવે છે. એ અંતઃસ્ત્રાવો કયા? તો તે અંતઃસ્ત્રાવોના નામ જોઈએ તો એક છે ઇન્સ્યુલિન અને બીજો જે છે એ છે ગ્લુકાગોન. આ 2 અંતઃસ્ત્રાવો એના દ્વારા ઉત્પન્ન થાય છે, માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કહેવામાં આવે છે. એટલે જ આ ગ્રંથિને બંને બિરુદ મળેલા છે. બહિર્સ્ત્રાવી કારણ કે એનામાંથી ઉત્સેચક મુક્ત થાય છે, અંતઃસ્ત્રાવી કારણ કે એમાંથી 2 અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાની છે. અત્યારે આપણે જે કેટેગરી ભણીએ છીએ એમાં એનું આ પ્રકારનું ફંક્શન આપણે ઓલરેડી ભણી ગયા ચેપ્ટર નંબર 16 માં. તો હવે ચોક્કસપણે આપણે આ ટોપિકની અંદર ભણવાનું છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે સ્વાદુપિંડ અને એના 2 અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન, એના વિશે વાત કરવાની છે. તો એની ચર્ચા ચાલુ કરીએ.
કે સ્વાદુપિંડની અંદર એક ચોક્કસ પ્રકારના કોષોના ઝુમખા આવેલા છે. એ કેવા દેખાય તો કે આપણને પુષ્પગુચ્છ હોય, ફૂલનો ઝુમખું હોય, બુકે હોય, એવા દેખાય છે. એ જે સાયન્ટિસ્ટે સૌથી પહેલી વખત ગોત્યું હતું એનું સાયન્ટિસ્ટનું નામ હતું લેંગરહેન્સ. સાયન્ટિસ્ટનું નામ લેંગરહેન્સ. માટે એને લેંગરહેન્સના કોષ પુંજો કહેવાય છે. લેંગરહેન્સના કોષ પુંજ તરીકે ઓળખવામાં આવે છે. આ કેટલા હોય સ્વાદુપિંડમાં? તો કે સ્વાદુપિંડની અંદર આની સંખ્યા હોય 1 થી 2 મિલિયન. હવે 1 થી 2 મિલિયન એટલે 10 થી 20 લાખ આ લેંગરહાન્સના કોષ પુંજો, કોષોના ઝુમખાઓ વાળી રચના આપણા સ્વાદુપિંડની અંદર આવેલી છે. છતાં આટલા બધા કોષો છે, 10 થી 20 લાખ, છતાં એ આખા સ્વાદુપિંડનો ફક્ત 1 થી 2% જ જગ્યા રોકે છે. વિચાર કરો, એનો અર્થ કે બાકીનું 98% સ્વાદુપિંડ, એના કોષો, એનું કાર્ય એ ઉત્સેચકીય રીતે કેટલું પાવરફુલ હશે. આવા બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે પણ એની અંદર 1 થી 2% જગ્યા રોકે. એ પણ પાછા 10 થી 20 લાખ કોષ. વિચાર તો કરો, 10 થી 20 લાખ કોષ એ આ પ્રકારની પ્રક્રિયામાં તમને જોવા મળે છે. આના પણ 2 પ્રકારના કોષો હોય છે. કયા 2 પ્રકારના? તો કે આલ્ફા કોષ અને બીટા કોષ. એક હજી આમાં ડેલ્ટા કોષોય આવેલા હોય, જે આપણે નીટની અંદર એની ડિટેલ જે છે એ જોશું. અત્યારે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ વાત કરીએ તો આલ્ફા કોષો દ્વારા, તો કે આલ્ફા કોષો દ્વારા ગ્લુકાગોન ઉત્પન્ન થાય છે અને બીટા કોષો દ્વારા ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં આવે છે. આ બે જે અંતઃસ્ત્રાવો છે એ આલ્ફા અને બીટા કોષો દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો છે. જે આલ્ફા કોષ છે ગ્લુકાગોન ઉત્પન્ન કરે છે અને બીટા કોષ છે એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. ક્લિયર છે? તો હવે આપણે એની ડિટેલ જોઈએ એક પછી એક અંતઃસ્ત્રાવની, કે એનું એકચ્યુઅલમાં કાર્ય શું છે. આપણામાં આટલી માત્રામાં આવેલા આ જે અંતઃસ્ત્રાવો છે એ કામ શું કરે છે. પર્ટિક્યુલરલી જે લેંગરહાન્સના કોષ પુંજો દ્વારા ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બનાવવામાં આવે છે. એમાંનું પહેલા આપણી ટેક્સ્ટ બુકમાં ગ્લુકાગોન આપ્યું છે, પણ આપણે ઇન્સ્યુલિન થી ચાલુ કરીએ, કારણ કે એ આમ સિક્વન્સ બનેલી લાગશે. સૌથી પહેલા આપણે વાત જે છે એ કરીએ કે ભાઈ ઇન્સ્યુલિન, તો કે આ જે હોર્મોન છે, આ જે અંતઃસ્ત્રાવ છે, કયો? ઇન્સ્યુલિન. એ જે છે એ આપણા શરીરમાં યકૃત અને મેદ પેશીના કોષ પર જ કાર્ય કરે છે. આનું કામ શું છે? યકૃત અને મેદ પેશી ઉપર કામ કરવાનું છે. શું કામ કરે? તો કે આપણે જે કઈ ખોરાક લઈએ છીએ એમાં કાર્બોહાઈડ્રેટ્સ નું સ્વરૂપ, એટલે એમાંય તમે 9મા ચેપ્ટરમાં ભણશો અથવા ભણી ગયા છો કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ. તો આપણે જે કઈ બધાય પોલીસેકેરાઇડ કે ડાયસેકેરાઇડ ખાઈએ છીએ એમાંથી ફાઇનલી જે પ્રોડક્ટ તરીકે
એક સૌથી મહત્વની પ્રોડક્ટ બને છે, એટલે કે મોનોસેકેરાઇડ નું મહત્વનું સ્વરૂપ એ છે ગ્લુકોઝ. આપણે બધાએ ગ્લુકોઝ છે એ એક યા બીજી રીતે આપણા શરીરની અંદર પાયાનો ઉર્જાનો સ્ત્રોત છે. અને આપણે જે કઈ ખાઈએ છીએ એમાં આનું પ્રમાણ કેટલું હોય? કાંઈ પણ ખાઈએ, રોટલી ખાઈએ તોય ભલે ખાલી પાણી રોટલી ખાઈએ તોય એમાંથી ગ્લુકોઝ મળે. આપણે જે કઈ ખાઈએ એમાંથી આપણને 50% તો ગ્લુકોઝ જ મળે છે. તો ઇન્સ્યુલિન શું કરે છે? તો કે આ ગ્લુકોઝ છે એનું રૂપાંતર કરે શેમાં? તો કે ગ્લાયકોજનમાં. ઇન્સ્યુલિન ને શું બનાવી દે? ગ્લાયકોજન. એટલે એનું એક મોડિફાઈડ ફોર્મ છે, રૂપાંતરિત સ્વરૂપ છે, જે આપણે ગ્લાયકોજન તરીકે ઓળખીએ છીએ. એને ગ્લુકોજીનોસિસ પ્રોસેસ કહેવાય છે, એટલે કે ગ્લાયકોજન બનાવવાની પ્રક્રિયા. તો ઇન્સ્યુલિન નું કામ શું થયું? તો કે રુધિરમાં જે ગ્લુકોઝ છે એને શું બનાવી દીધો? ગ્લાયકોજન. અને એને સંગ્રહ કરશે. આ ગ્લાયકોજનનો સંગ્રહ છે એ સૌથી પહેલા ક્યાં કરશે? તો કે યકૃતમાં. અને યકૃત ભરાઈ જાય તો એના મેદકોષોમાં એનો સંગ્રહ કરશે. કયા સ્વરૂપે? ગ્લાયકોજન સ્વરૂપે. આનો અર્થ શું થયો? તો કે ઇનડાયરેક્ટલી ઇન્સ્યુલિને આપણા જે રુધિર ગ્લુકોઝ કહેવાય એનું પ્રમાણ જાળવી રાખવાનું કામ કરે છે. એટલે એને હાઇપોગ્લાયસેમિક હોર્મોન કહેવાય, જે ગ્લુકોઝના પ્રમાણને ઘટાડેલો રાખે. એટલે આ હાઇપોગ્લાયસેમિક છે. આ હોર્મોન કેવો છે? હાઇપોગ્લાયસેમિક હોર્મોન છે, જે ગ્લુકોઝના પ્રમાણને છે એ ઘટાડેલું રાખે છે. ઘટાડેલું એટલે તો કે નોર્મલ રેન્જમાં. આપણા રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ફિક્સ હોય, એનાથી વધે તો તકલીફ થાય. કેટલું? તો આપણે વાત કરતા હતા કે ભાઈ આપણા રુધિરમાં કેટલું પ્રમાણ હોય? તો કે આપણા રુધિરની અંદર 140 mg પર 100 ml ઓફ બ્લડ, એટલે કે 10 ml લોહીએ ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોય? તો કે 140 mg. આ એનું તો કે સામાન્ય પ્રમાણ છે. જો આ પ્રમાણ વધે તો આપણને એક ચોક્કસ પ્રકારનો રોગ થાય છે, જેનાથી આપણે બધાય વાકેફ છીએ. જો આ પ્રમાણમાં અતિશય વધારો થાય, એટલે 140 ની જગ્યાએ 200 થઈ જાય, તો આપણે એક રોગ વિશે જાણકારી છે, એ છે ડાયાબિટીસ. બરાબર ને? ડાયાબિટીસ મેલિટસ. કારણ કે આના બે પ્રકાર છે, ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ડાયાબિટીસ મેલિટસ. અત્યારે આમાં જે પણ પરિસ્થિતિમાં લાગુ પડે ડાયાબિટીસ મેલિટસ છે. ડિટેલમાં ડાયાબિટીસના પ્રકારની ચર્ચા જે છે એ આપણે એનો 12માં ટોપિક આવે ત્યારે વાત કરશું. તો ડાયાબિટીસ મેલિટસમાં થાય શું? તો કે આની અંદર જ્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ આ 180 mg સપોઝ થઈ ગયું દાખલા તરીકે, તો આ પરિસ્થિતિને ડાયાબિટીસ મેલિટસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિસ્થિતિમાં વ્યક્તિને રુધિર સંબંધિત તો ખરા, પણ શરીરની આખી ચયાપચયની પ્રક્રિયા છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. તો એનો અર્થ કે ઇન્સ્યુલિન શું કામ કરે છે? તો કે આપણા
બ્લડ ગ્લુકોઝ લેવલને મેન્ટેન રાખવાનું કામ ઇન્સ્યુલિનનું છે, જે બ્લડ ગ્લુકોઝને એકદમ કંટ્રોલમાં રાખે છે, જેથી કરીને આવી કોઈ પણ ચયાપચયિક પ્રોબ્લેમ, અનિયમિતતા શરીરમાં થાય નહીં. બરાબર? તો આ ઇન્સ્યુલિનનું કામ થયું. બીજા નંબરનો મહત્વનો અંતઃસ્ત્રાવ જે છે એ કયો છે? ગ્લુકાગોન. તો હવે આપણે એની થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ ગ્લુકાગોનનું કાર્ય શું છે અથવા ગ્લુકાગોન શું કરે છે. તો ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ છે, આપણે જાણીએ છીએ એમ કે આલ્ફા કોષ દ્વારા, લેંગરાન્સના આલ્ફા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. આ ફક્ત છે એ પોતાનું કાર્ય યકૃતના કોષ પર જ કરે છે. બરાબર? આ કોના ઉપર પોતાની અસર બતાવે? યકૃતના કોષો ઉપર. આનું કામ શું અથવા આનું મિકેનિઝમ શું? તો આપણે જે ઓલો બધો ગ્લાયકોજન બનાવી, જે વધારાનો ગ્લુકોઝ હતો એનો ગ્લાયકોજન બનાવી અને ક્યાં સંગ્રહ મેં કર્યો હતો? તો કે યકૃતમાં. એમાંથી ગ્લાયકોજનનું રૂપાંતર શેમાં કરે છે? આ તો કે ગ્લુકોઝમાં. ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરવાનું કામ કોનું? તો કે આનું. બરાબર? ગ્લાયકોજનનું ગ્લુકોઝ બનાવે અને આ ગ્લુકોઝને ક્યાં મોકલે? તો કે આ ગ્લુકોઝને મોકલે આપણા રુધિરમાં. એટલે આ કેવા પ્રકારનો હોર્મોન થયો? તો કે ઓલો હાઇપોગ્લાયસેમિક હતો. આ કેવો થાય? તો કે આ થાય હાઇપર ગ્લાયસેમિક. ઓલો હાઇપો હતો તો આ કેવો થાય? હાઇપર. એટલે શું? તો કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. ઇન્ક્રીઝ ધ ગ્લુકોઝ લેવલ ઇન ધ બ્લડ. એટલે કઈ પ્રક્રિયાને કરવી પડે? તો ઓલામાં ગ્લુકોજીનેસિસ કરવી પડી હતી, તો અહીંયા એ ગ્લુકોજીનોલાઇસિસ કરવામાં આવે. એટલું યાદ રાખવાનું, કોઈ પણ નામ પાછળ લાઇસિસ આવે છે પ્રત્યય, તેનો અર્થ થાય ટુ બ્રેક ડાઉન, તોડવું. બરાબર? લાઇસિસ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે એ ગ્લુકોઝ બનાવી અને મુક્ત કરી અને લોહીમાં ગ્લુકોઝનું લેવલ મેન્ટેન કરે. આવું ક્યારે જરૂર પડે આપણા શરીરની? તો કે જ્યારે આપણા શરીરમાં બહારથી ગ્લુકોઝ ન આવતો હોય, ખોરાકના માધ્યમથી જ્યારે આપણા શરીરની અંદર ગ્લુકોઝ આવતો નથી, એટલે કે લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જે છે એ ઘટવા લાગે છે. નોર્મલ કેટલું હતું? તો કે નોર્મલ આપણે કીધું હતું કે ભાઈ નોર્મલ હોવું જોઈએ 140 mg પર 100 ml ઓફ બ્લડ. માની લો કે પ્રમાણ 80 mg થઈ ગયું, એટલે કે ગ્લુકોઝ લેવલ ડાઉન ગયું, ત્યારે એવા સંજોગોમાં આ હોર્મોન છે એ યકૃતમાંથી ગ્લુકોઝ બનાવીને લોહીમાં મોકલશે. એટલે ક્યાં સુધી લઈ આવશે? તો કે 80 નું 140 થાય ત્યાં સુધી આ કામ કરશે. પછી એવું નથી કે વધારે જ કરે તો 140 જગ્યાએ પાછું 200 થઈ જાય. પણ એવા સંજોગોમાં પાછું ઇન્સ્યુલિન તો છે જ, એટલે બે આ વધારે, ઓલો એને બેલેન્સ કરે, ઓલો વધી જાય તો ઓલો એને બેલેન્સ કરે. ટૂંકમાં બે કોણ? બે ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન બંને ભેગા થઈ અને ઇનડાયરેક્ટલી શું કરે છે? તો કે ઇનડાયરેક્ટલી આપણા રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવે છે. ક્લિયર છે આટલી વાત? તો આ સ્વાદુપિંડનું જે અંતઃસ્ત્રાવી કાર્ય છે એ ખૂબ મહત્વનું છે. આજે કેટલાય દુનિયામાં 40% લોકો ડાયાબિટીસથી પીડાય છે. અને આવા જે ડાયાબિટીસથી પીડાતા લોકો છે, જેને
ગ્લુકોઝ લેવલ વધી જાય છે તો એને કંટ્રોલ કરવા કોણ જોઈએ? તો આપણે જોયું તું એમ એને કંટ્રોલ કરવા જોઈએ ઇન્સ્યુલિન. અને આ ઇન્સ્યુલિન તો કે જે પેશન્ટને અતિ શરીરમાં ઇન્સ્યુલિન બનતું નથી અથવા ઓછું બને છે એના માટે સાયન્સ દ્વારા આર્ટિફિશિયલ ઇન્સ્યુલિન ઇન્વેન્ટ કરવામાં આવ્યું છે બાયોટેકનોલોજીની મદદથી, અને એ લોકો માટે જીવતદાન છે. આજે કેટલાય પેશન્ટ આવે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈ અને પોતે પોતાનું ગ્લુકોઝ લેવલ સામાન્ય રાખે છે અને શરીરની સામાન્ય પ્રક્રિયા સાથે પોતે નોર્મલ લાઈફ જીવી શકે છે. બાકી આને કારણે બ્રેઇન, હાર્ટ અને કિડની આ ત્રણેયને બહુ મોટી ઇફેક્ટ આવે અને એમાં પેશન્ટની ડેથ થવાની અથવા આવા અંગો ડેમેજ થવાની પૂરેપૂરી શક્યતા હોય. ડાયાબિટીસમાં તો તમે આપણે 19મા ચેપ્ટરમાં નામ આવ્યું હતું, તમને યાદ હોય તો ડાયાબિટીસ મેલાઇટસ જે નામ છે એ આપણે 19મા ચેપ્ટરની અંદર ઓલરેડી આવ્યું હતું, તમને યાદ જ હશે. ડાયાબિટીસ મેલિટસ છે એમાં ઘણી વખત આનું ગ્લુકોઝ લેવલ એટલું વધી જાય કે આપણા યુરિનમાં એટલે કે મૂત્રની અંદર ઘણીવાર ગ્લુકોઝ પ્લસ એની બીજી કેટલીક બાય પ્રોડક્ટ્સ જેને કીટોન બોડી કહેવાય આ મુક્ત થાય છે. અને આની કન્ડિશન માટે તમને યાદ હોય તો આપણે નામ આપ્યું હતું અથવા આને એક બીજું નામ દઈએ ગ્લાયકોસુરિયા અથવા કીટોનુરિયા. એકચ્યુઅલમાં ડાયાબિટીસ મેલિટસ છે જેનું લેવલ વધવાથી આ યુરિનની અંદર પણ ગ્લુકોઝની હાજરી જોવા મળે છે. તો આ વાત હતી આપણા સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતા હોર્મોન્સ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનની. સ્વાદુપિંડ બહિર્સ્રાવી અંતઃસ્રાવી બંને પ્રકારના કાર્ય કરે છે. સ્વાદુપિંડને આપણે ઇંગ્લિશમાં પેનક્રિયાસ તરીકે ઓળખીએ. ક્લિયર? તો આપણે ઓલું સ્વા એડ્રી એમાંનું એડ્રી પહેલા લઈ લીધું હતું. સ્વા એટલે સ્વાદુપિંડ અત્યારે જોયું. હવે રહી મુખ્ય ગ્રંથિઓમાંની લિસ્ટમાંની બે ઓપ્શનલ ગ્રંથિ 9મા નંબરની. નર હોય તો શુક્રપિંડ, માદા હોય તો અંડપિંડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે. See you again. Goodbye.